નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિણોજિયા. શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. હવે આગળના લેક્ચર સુધીમાં આપણે પહેલા તો કાર્બનની અગત્યતા કેટલી છે, તેનું મહત્વ કેટલું છે આપણા જીવનની અંદર, તેની ચર્ચા કરી. ત્યારબાદ આપણે જોયું કે ખરેખર કાર્બન જો મોટી સંખ્યામાં સંયોજનો બનાવે છે અને એટલા માટે મોટી સંખ્યામાં જે સંયોજનો બને છે એટલા માટે જ પૃથ્વી પર મોટી સંખ્યામાં જે પદાર્થોની હાજરી છે તેની અંદર કાર્બન તત્વની હાજરી આપણને જોવા મળે છે. તો હવે ત્યાર પછી આપણે જોયું કે ખરેખર કાર્બન તત્વ જે છે એ કઈ રીતે જોડાયેલો છે. એટલે કે કાર્બન તત્વ જો આટલા બધા સંયોજનો બનાવતું હોય તો તેની બંધ બનાવવાની, મતલબ કે અન્ય તત્વના પરમાણુ સાથે કે કાર્બન પરમાણુ સાથે જોડાવાની જે ક્ષમતા છે કે એની જે શક્યતા છે, તો એ ખરેખર કઈ રીતે હકીકત બને છે. તો એમાં આપણે જોયું કે કાર્બન તત્વ ખરેખર કેવા બંધથી જોડાયેલો હોય એ જાણવું જરૂરી છે. જો એના પાછળનું મેઇન કારણ આપણને ખબર પડી જાય કે ખરેખર કાર્બન પરમાણુ કેવા પ્રકારના બંધથી અન્ય તત્વ સાથે જોડાય છે, તો આપણે ચોક્કસપણે એ પણ ખ્યાલ આવે કે ખરેખર કાર્બન પરમાણુ આટલી મોટી સંખ્યામાં એના સંયોજનો કઈ રીતે બને છે. તો એની અંદર આપણે ટૂંકમાં આપણે એક મુદ્દો એવો સમજી ગયા કે કાર્બન પરમાણુ છે એની સંયોજકતા પહેલા તો આપણે નક્કી કરી, અને એ પહેલા એવું જોયું કે આયનીય બંધ સાથેની સરખામણી કરી તો એના ગુણધર્મો છે એ એક સમાન નહોતા. એટલે કે કાર્બનના સંયોજનો આયનીય બંધથી જોડાયેલા હોતા નથી એવું આપણે સાબિત કર્યું. ત્યાર પછી આપણે જોયું કે કાર્બન તત્વની સંયોજકતા જો નક્કી કરવામાં આવે કે ખબર પડે તો એના પરથી કહી શકાય કે ખરેખર કાર્બનની સંયોજકતાને આધારે, એટલે કે કાર્બન ધન આયન ધરાવે છે કે ઋણ આયન ધરાવે છે એ આપણે નક્કી કર્યું. તો એની અંદર આપણને જાણવા મળ્યું કે કાર્બન ધન આયન કે ઋણ આયન, મતલબ કે એનાયન કે કેટાયન ધરાવતો નથી. પરંતુ હવે આપણે એવું જોયું છે કે કાર્બન આયનીય બંધથી નહીં પરંતુ બધા તત્વો સાથે તે સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને, મતલબ કે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે તેનાથી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નવા નવા બંધનું નિર્માણ કરે છે. અને આ પ્રક્રિયાને આધારે, મતલબ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા, એટલે આપણે એને વ્યાખ્યા આપી કે એને સહસંયોજક બંધ કહીએ છીએ. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને છે તેને આપણે શું કીધું? સહસંયોજક બંધ. તો હવે આપણને એટલી ખબર પડી ગઈ કે ભાઈ કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધથી બધા તત્વો સાથે જોડાય છે કે અન્ય તમામ તત્વો સાથેની જે જોડાણ છે એ જોવા મળે છે. તો હવે કાર્બનની અંદર સહસંયોજક બંધ ખરેખર કેવી રીતના હોય એ સમજવા માટે કાર્બનનો સીધો જ આપણે ઉપયોગ કરીએ કે એ પહેલા કાર્બનની જેમ અન્ય એવા ઘણા બધા અણુઓ છે જે અણુનું નિર્માણ થયેલું છે એની અંદર બે પરમાણુઓ ભેગા મળીને અણુ બને એ આપણે જાણીએ છીએ. તો એ બંને પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જ, એટલે કે સહસંયોજક બંધથી જ નવા અણુનું નિર્માણ કરે છે. તો હવે કાર્બનમાં જોવા મળતો જે સહસંયોજક બંધ છે એ આપણે સમજવું છે, એ આપણો મેઇન મુદ્દો છે. તો એ સમજવા માટે કે વધારે માહિતી એમાં આપણને મળે એ માટે એના જેવા જે તત્વો છે કે એના જેવા જે ગુણધર્મો ધરાવતા જે અણુઓના બંધારણ છે, તો પહેલા આપણે એના ઉદાહરણોની ચર્ચા કરીએ. એને કઈ રીતે જોડવામાં આવે છે, મતલબ કે કઈ રીતે સહસંયોજક બંધ બને છે
એની ચર્ચા કરીએ અને ત્યાર પછી કાર્બનના સહસંયોજક બંધની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ કે કાર્બનની જેમ આવા કોણ તત્વો છે કે કયા કયા અણુઓ છે જે ખરેખર સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. તો એમાંના ઘણા બધા ઉદાહરણો આપણી સામે છે. દાખલા તરીકે જો વાત કરવામાં આવે તો આપણે આપણા વ્યવહારની અંદર ઉપયોગમાં આવતો ઓક્સિજન વાયુ છે, તો એને આપણે ઓક્સિજન વાયુ મતલબ કે O2 અણુ. હવે ખરેખર આપણે એમ કહીએ તો ઓક્સિજન વાયુ તો O2 લખાય. આ ઓક્સિજનનો પરમાણુ છે, બે પરમાણુ ભેગા મળી અને ઓક્સિજનનો એક અણુ બને છે. આ આપણે જાણીએ છીએ. તો આની જે આ ઓક્સિજનનો અણુ જે બન્યો તો ખરેખર આ બે પરમાણુ ભેગા મળી અને જે રચના બને છે, તો આ બે વચ્ચેનો જે બંધ છે કે આની જે રચના છે એ ખરેખર કઈ રીતે થયેલી છે તો કે એ સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો હવે આવા કેટલાક અણુઓના ઉદાહરણ લઈ અને એની અંદર ખરેખર કઈ રીતે સહસંયોજક બંધ જોવા મળે છે એની ચર્ચા કરીએ અને એના પરથી આગળ કાર્બનના સંયોજનોમાં કઈ રીતે સહસંયોજક બંધ આપણે જોઈ શકીએ કે બને છે એને સમજીએ તો આના પરથી એ સમજવા સહેલા પડે છે. તો ચાલો હવે આગળ આપણે સહસંયોજક બંધને વધુ વિસ્તારપૂર્વક સમજવા માટે આપણા જાણીતા ઉદાહરણો લઈએ. એમાંની વાત કરીએ O2 અણુની. તો આપણે અહીંયા લખવું તો લખી શકાય O2 અણુમાં સહસંયોજક બંધ સમજાવો. અથવા તો આ જ પ્રશ્ન એમ પણ પૂછાય કે O2 અણુનું નિર્માણ સમજાવો, કે ખરેખર O2 અણુ કઈ રીતે નિર્માણ પામે છે એ જાણવું જરૂરી છે. તો હવે પહેલા તો આપણે શું કરીશું તો કે સૌપ્રથમ ઓક્સિજનના પરમાણુની વાત કરીએ. તો કે તેના પરમાણુ ક્રમાંક પરથી તેની ઇલેક્ટ્રોન રચના આપણને મળે છે, બરાબર. આવી જ રીતે હવે આવા ઘણા બધા પરમાણુઓ છે. દાખલા તરીકે પહેલેથી જો વાત કરવામાં આવે તો હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ તમામ હાઇડ્રોજન પરમાણુ તો હાઇડ્રોજન વાયુ છે તો એના માટે પણ કહી શકાય. પછી આવી જ રીતે ઓક્સિજન છે તો ઓક્સિજન, O2 વાયુ, આવી જ રીતે નાઇટ્રોજન વાયુ, બરાબર. તો આ દરેકે દરેક ઉદાહરણો સહસંયોજક બંધથી બનેલા જે પરમાણુ પરથી જે અણુઓની રચના થાય છે એની વાત કરતા મુદ્દાઓ છે દરેકે દરેક. હવે એની અંદર આપણે હાઇડ્રોજન છે તો એ બિલકુલ આપણને ખબર છે કે તેની સંયોજક મતલબ કે તેનો પરમાણુ ક્રમાંક 1 છે, બરાબર. તો એની જે રચના છે બિલકુલ નાની છે. તો હવે એ રચનાને સમજવા માટે બિલકુલ સાવ સહેલી પદ્ધતિ છે, બરાબર. જે આપણે અહીંયા ઓક્સિજનના O2 અણુના પરમાણુ નિર્માણની ક્રિયા વાત કરીએ તો એના પરથી આપણને બાકીના બધાની પણ રચના કેવી છે એ ખબર પડી જશે, બરાબર. તો ચાલો પહેલા તો આપણે એક કામ કરીએ, પહેલેથી જ સમજીએ કે હાઇડ્રોજનના અણુનું નિર્માણ કઈ રીતે થયું તેનાથી, એટલે કે પહેલેથી જ આપણને વધારે ખ્યાલ આવશે. પછી બાકીના જે તમામ આપણી ગણતરી એવી હતી કે આપણે અડધા ઉદાહરણ અહીંયા તમને કરાવવામાં આવે અને બાકીના તમે જાતે કરો. પરંતુ પહેલા એક કામ કરીએ, પહેલેથી જ આપણે જોઈએ હાઇડ્રોજનથી, જેથી તમને વધારે ખ્યાલ આવે. ઓકે, હવે હાઇડ્રોજનથી વાત કરીએ. ચાલો હવે હાઇડ્રોજન પરમાણુની જો વાત કરવામાં આવે કે H2 અણુનું નિર્માણ કઈ રીતે થાય છે તે સમજાવો. તો સૌથી પહેલું જ કામ આપણે કરવાનું છે કે તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે એ જાણવું આપણા માટે જરૂરી છે. તો આપણે જાણીએ છીએ બધા દરેક કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોનની હાજરી છે. તો હવે જો વિચારો કે બાહ્યતમ કક્ષામાં
એક જ ઇલેક્ટ્રોન હોય તો હવે આ પોઈન્ટ સમજવા માટે આગળના વિડીયોમાં આપણે એક વાક્ય રચનાનો ઉપયોગ કરી ગયા કે કોઈ પણ પરમાણુને અન્ય તત્વ સાથે જોડાવા માટે તેની બાહ્યતમ કક્ષા તેના નજીકના જે નિષ્ક્રિય તત્વો હોય તેના જેવી કરવી પડે છે. મતલબ કે તેની બાહ્યતમ કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. હવે આપણે મેક્સિમમ અત્યારે હાલના કોર્સ મુજબ 1 થી 20 સુધીના તત્વોનો આપણે ઉપયોગ કરીએ છીએ આ ચેપ્ટરની અંદર પણ. તો એના માટે તમને અહીંયા કહી દઉં કે પરમાણુ ક્રમાંક 2 ધરાવતું હિલિયમ તત્વ જે છે તો એ નિષ્ક્રિય છે, તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2. આવી જ રીતે ત્યાર પછી 10મા ક્રમે આવતું નિયોન, તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય કે 2 8. ત્યારબાદ આર્ગોન 18મા ક્રમે આવતું તત્વ છે આર્ગોન, તો કે 2 8 8. હવે આ દરેકની અંદર જોઈએ તો 1 થી 20 સુધીના પરમાણુ ક્રમાંકની અંદર આવતા જે તત્વો છે એની બાહ્યતમ કક્ષા કેવી હોવી જોઈએ? તો કે એના નજીકનું જે નિષ્ક્રિય તત્વ હોય એની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એના જેવી રચના એને કરવી પડે પ્રક્રિયા કરવા માટે. તો હવે વિચારો કે હાઇડ્રોજન પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક 1, તો કોની નજીકમાં થાય? અહીંયા હિલિયમ. તો કે હિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો હવે ફરજિયાતપણે હાઇડ્રોજન પરમાણુને પ્રક્રિયા કરવા માટે 2 ઇલેક્ટ્રોન કરવા પડે તેની બાહ્યતમ કક્ષામાં. તો 2 ઇલેક્ટ્રોન કરવા માટે હાલમાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 1. તો કે હવે જરૂર કેટલા ઇલેક્ટ્રોનની છે? 1 જ ઇલેક્ટ્રોનની જરૂર છે. જો હવે તેને 1 જ ઇલેક્ટ્રોનની જરૂર હોય તો શું કહી શકાય? તો એના માટે આપણે આ રીતે વાક્ય લખવું હોય તો લખી શકાય કે હાઇડ્રોજન પરમાણુને તેની બાહ્યતમ કક્ષામાં વધુ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો હવે હાઇડ્રોજન પરમાણુને 1 ઇલેક્ટ્રોનની જરૂર હોય તો હવે શું થઈ શકે? તો કે આ આપણે વાત કરીએ છીએ ફક્ત એક જ પરમાણુ, અને આપણે શું કરવાનું છે? H2 અણુની રચના કરવાની છે કે એની વાત કરીએ છીએ. તો આવી જ રીતે એક હાઇડ્રોજન પરમાણુમાં જે વસ્તુ બને છે કે જે ઘટના બને છે કે એક ઇલેક્ટ્રોન છે એકની જરૂરિયાત છે, આવી જ રીતે બીજા હાઇડ્રોજન પરમાણુ માટે પણ આ કન્ડિશન જે છે એ લાગુ પડે છે કે એમાં પણ તો કે એક ઇલેક્ટ્રોનની જરૂર છે અને એક હાજર છે. જો હવે અહીંયા શું થશે કે 2 હાઇડ્રોજન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં રહેલા જે એક ઇલેક્ટ્રોન છે એ બંને શું કરશે? બંને હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંને પોતપોતાની બાહ્યતમ જે કક્ષા છે એ હિલિયમ પરમાણુની જેમ નિષ્ક્રિય બનાવે છે, જેથી કરીને એ અન્ય તત્વો સાથે જોડાઈ શકે છે. અને ખરેખર બંને હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને H2 અણુનું નિર્માણ કરે છે. તો હવે વિચારો કે પેલા તો આપણે લખવું હોય તો લખી શકાય અહીંયા કે 2 હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને તેની બાહ્યતમ કક્ષા તેના નજીકના નિષ્ક્રિય તત્વ એટલે કે હિલિયમ જેવી રચના તૈયાર કરે છે. તો કે હવે અહીંયા આપણને ખબર પડી ગઈ
તો હવે વિચારો, દાખલા તરીકે આપણે એને જો દર્શાવવું હોય તો કેમ દર્શાવી શકાય? ધારો કે આ એક હાઇડ્રોજન પરમાણુ છે, તેની બાહ્યતમ કક્ષામાં રહેલો આ એક ઇલેક્ટ્રોન. હવે આ થઈ ગઈ ખાલી એક હાઇડ્રોજન પરમાણુની વાત. હવે જો અહીંયા બે હાઇડ્રોજન પરમાણુ એટલે કે હજી આની જેમ જ બીજો હાઇડ્રોજન પરમાણુ પણ જો તેની બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન છે. હવે બંને હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાઈ અને શું બનાવે છે? તો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને. તો કે હવે ભાગીદારી કઈ રીતે કરે છે? તો કે આ હાઇડ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલો આ ઇલેક્ટ્રોન અને આ બીજા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, હવે બંને શું કરે છે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો હવે આ ઇલેક્ટ્રોન જે છે એ આ હાઇડ્રોજનને મળે છે અને આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે એ આ હાઇડ્રોજનને મળે છે. તો હવે આ હાઇડ્રોજન માટે આપણે વિચારીએ તો આ હાઇડ્રોજનની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હાજર છે? અત્યારે હાલમાં 2, કારણ કે એક ઇલેક્ટ્રોનની શું કરેલી છે? બંનેએ ભાગીદારી. તો હવે આવી જ રીતે બંને હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંનેની જો બાહ્યતમ કક્ષામાં જોવામાં આવે, ધારો કે આની બાહ્યતમ કક્ષામાં આ હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં આપણે જોઈએ તો કે હવે કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો જે ખરેખર હિલિયમ જેવી, મતલબ કે હિલિયમ જેવી જે નિષ્ક્રિય તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના જેવી રચના તૈયાર કરે છે. આવી જ રીતે આની બાહ્યતમ કક્ષામાં પણ ટૂંકમાં કહીએ તો હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અહીંયા શું બનાવે છે? તો આ જગ્યાએ જોડાઈ છે એટલે કે H2 અણુનું નિર્માણ થાય છે. અહીંયા શું હતું કે હાઇડ્રોજનનો પરમાણુ હતો, હાઇડ્રોજનના પરમાણુઓ હતા, બંને ભાગીદારી કરી તો શું બને છે? H2 અણુનું નિર્માણ થાય છે. હવે ખરેખર એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાઈ છે એટલા માટે બે વચ્ચે એક બંધ બને છે. એક ઇલેક્ટ્રોન ભેગા મળી અને એક બંધ બનાવે છે એટલે કે ટૂંકમાં શું કહેવાય? તો કે હાઇડ્રોજન પરમાણુ એકલ બંધથી જોડાયેલા છે એમ કેવું હોય તો પણ કહી શકાય. એટલે ટૂંકમાં આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય કે હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એકલ બંધ બનાવે છે, અથવા તો એમ લખી શકાય કે એકલ બંધથી જોડાય છે. એટલા માટે આપણે આને જો ડાયરેક્ટ લખવું હોય તો આમ લખી શકાય કે આ હાઇડ્રોજન પરમાણુ આ રીતે જોડાયેલા છે અને આના પરથી આમ કહું હોય તો કહી શકાય કે H2 અણુનું નિર્માણ થાય છે. બિલકુલ આવી જ રીતે એકલ બંધ આ હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલા માટે એકલ બંધનું નિર્માણ થાય છે. દાખલા તરીકે કોઈ પણ તત્વ જો બે કોઈ પણ અણુ છે એની અંદર દરેક પરમાણુ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોય તો અહીંયા જે બંધની રચના થાય તો એને કહેવાય દ્વિબંધ. બરાબર? તો આ રીતે આવું જ એક અન્ય ઉદાહરણ લઈએ. આના જેવું એકલ બંધથી જોડાયેલા હોય એવા તત્વનું ઉદાહરણની વાત કરીએ તો દાખલા તરીકે ધારો કે બીજું છે ક્લોરીન. હવે બીજું એક કહી દઉં તમને હવે ટૂંકમાં અહીંયા કે આ જે લખાણ છે એ દરેકની અંદર એક સમાન આવે છે. ફક્ત જે પરમાણુ કે જે અણુની રચના તૈયાર કરવામાં આવે છે એના જ મુદ્દાઓ બદલાય છે. બાકીની જે માહિતી છે એ એક સમાન દરેકની અંદર એક સમાન જ આવવાની છે. કારણ કે આની જેમ જ મેઇન જે મુદ્દો છે, મેઇન જે ઘટના બને છે દરેકની અંદર એક સમાન બનવાની છે સહસંયોજક બંધ બનવા માટે. ફક્ત જે અણુ કે પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચનાને આધારે એ મુદ્દાઓમાં એટલો ફેરફાર થશે. હવે જો અહીંયા ક્લોરીનનો પરમાણુ મતલબ કે ક્લોરીનની વાત કરે છે Cl2 અણુનું નિર્માણ અથવા તો એમાં સહસંયોજક બંધ સમજાવો. હવે અહીંયા ટૂંકમાં વાત કરી દઉં
કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 17. તો ઇલેક્ટ્રોન રચના શું થશે કે 2 8 7. હવે આપણે અહીંયા જાણીએ છીએ આગળના વિડિયોમાં પણ મેં વાત કરેલી કે બાહ્યતમ કક્ષા જે છે એ સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. તો વિચારો કે બાહ્યતમ કક્ષામાં અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હોય ત્યારે તે કક્ષા છે સંપૂર્ણ ભરાયેલી કહેવાય. હવે અહીંયા આપણે વાત કરી હતી કે એક જ કક્ષા છે એટલે અને આપણે એવું પણ જાણીએ છીએ કે કક્ષાને આપણે K L M વડે દર્શાવીએ છીએ અને એનો ઉલ્લેખ અહીંયા વાક્ય રચનામાં કરો તો પણ ચાલે. એટલે કે અહીંયા એક પહેલી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, જ્યારે અહીંયા વાત કરીએ તો K L M મતલબ ત્રીજી કક્ષામાં M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો કહેવાય M કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે એમ કે ક્યારે કહી શકાય કે નિષ્ક્રિય તત્વો જેવી રચના ક્યારે કરી શકે? તો કે વિચારો એની નજીકનું નિષ્ક્રિય તત્વ કયું છે? 17. તો અહીંયા તમે મેં બાજુમાં લખેલા છે એટલે આપણને વ્યવસ્થિત ખબર પડે કે 18 આર્ગોન જે નિષ્ક્રિય તત્વ છે, નિષ્ક્રિય વાયુ છે. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. તો કે હવે આ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન હોય તો તે શું કરશે કે નિષ્ક્રિય તત્વ જેવી રચના તૈયાર કરે છે અને સહસંયોજક બંધથી તે પણ જોડાઈ શકે છે. હવે એ કઈ રીતે એ આગળ વાત કરીએ. હવે પહેલું તો એ જ છે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. અહીંયા એક ઇલેક્ટ્રોન હતો, એક ઇલેક્ટ્રોનની જરૂર હતી. અહીંયા પણ શું છે? એક ઇલેક્ટ્રોનની જરૂર છે. મતલબ કે ક્લોરીનનો એક પરમાણુ જો એક ઇલેક્ટ્રોન મેળવે તો તેની બાહ્યતમ કક્ષા છે એ પૂર્ણ બને છે. આવી જ રીતે ક્લોરીનના બે પરમાણુઓ માટેની જો વાત કરવામાં આવે કે ક્લોરીનના બે પરમાણુઓ જો બંને પરમાણુઓ છે તો બંને પરમાણુની અંદર એક જ સરખી ઘટના છે, એક જ સરખી અહીંયા રચના છે કે બંને પરમાણુને એક એક ઇલેક્ટ્રોનની તેની બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો હવે એક એક ઇલેક્ટ્રોનની જો જરૂરિયાત હોય તો બંને ક્લોરીન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જો જોડાય, જો બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જોડાય તો અહીંયા ક્લોરીનના અણુનું નિર્માણ થાય છે. બિલકુલ હાઇડ્રોજનમાં જે બન્યું એવી જ રીતે. બરાબર છે? તો હવે અહીંયા લખાણની જે માહિતી છે એ લખવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે હવે વ્યવસ્થિત રીતે આ એક પોઈન્ટમાં આપણને ખબર પડી કે એક પ્રશ્નમાં કઈ રીતે બને, બાકીના બધે દરેકની અંદર પણ એ જ રીતે બને છે. તો ચાલો પહેલા તો ડાયરેક્ટ હવે જોઈએ તો કે હવે આપણે સહસંયોજક બંધની રચના દર્શાવવા માટે જ્યારે આપણે આ આકૃતિ વડે જ્યારે દર્શાવવા જઈએ ત્યારે શું ધ્યાન રાખવાનું છે? તો કે ખાસ સહસંયોજક બંધની જે રચના બને છે એ મતલબ કે ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થાય એ પરમાણુના બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એમાં જ થાય છે. તો આપણે જ્યારે સહસંયોજક બંધ મતલબ કે અણુ રચના જોતા હોઈએ કે સહસંયોજક બંધની રચનાની વાત કરતા હોઈએ ત્યારે જે પરમાણુને આપણે દર્શાવીએ એની અંદર તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને જ દર્શાવવાના છે, નહીં કે તેની આગળના જે પૂર્ણ ભરાયેલી કક્ષા છે એના ઇલેક્ટ્રોન દર્શાવવાની જરૂરિયાત નથી. દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ ક્લોરીન પરમાણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં? 7. હવે અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, એમાંથી કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? તો કે ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ક્લોરીન પરમાણુને કેટલા ઇલેક્ટ્રોનની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી છે. તો કે હવે આપણે એ પણ ખબર પડી જાય કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરાવડાવવાની હોય કે જેટલાની ભાગીદારી કરવાની હોય એને આપણે કઈ બાજુ લખીશું? આ બાજુએ, જમણી બાજુએ, જેથી કરી અને આપણને આકૃતિ દોરવામાં કે સમજવામાં વધારે સરળતા પડે. તો કે 7 ઇલેક્ટ્રોન પહેલા તો આપણે દર્શાવવાના છે. તો કે હું અહીંયા આ રીતે ટપકા વડે ઇલેક્ટ્રોનની જે રચના છે એને ટપકા અથવા ચોકડી વડે પણ દર્શાવી શકાય. હવે આપણે કંઈક એવું કરીશું, એક ક્લોરીનના જે ઇલેક્ટ્રોન છે એને આપણે ટપકા વડે દર્શાવીએ. ચાલો આ ઇલેક્ટ્રોનને થોડોક આપણે છેટો દર્શાવીએ. બાહ્યતમ કક્ષાના 7 ઇલેક્ટ્રોન આવી ગયા ક્લોરીનના એક પરમાણુના. આવી જ રીતે ક્લોરીનનો બીજો પરમાણુ લઈએ, આ એક પરમાણુ. આવી જ રીતે બીજો ક્લોરીન પરમાણુ છે તો એના જે ઇલેક્ટ્રોન છે એમાં પણ 7 ઇલેક્ટ્રોન આવશે. એને આપણે ચોકડી વડે દર્શાવીએ જેથી કરીને આપણને વ્યવસ્થિતપણે ખ્યાલ આવે એ માટે.
ખરેખર ચોકડી કે ટપકા વડે દર્શાવી શકાતા નથી, પરંતુ સમજવા પૂરતું આપણે તેને દર્શાવીએ છીએ. આ થઈ ગયા ક્લોરીનના બે પરમાણુ. બંને પરમાણુ શું કરે છે? બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કયા ઇલેક્ટ્રોનની? તો કે આપણે બાકીના બધાને જો જોડીમાં દર્શાવેલા છે અને અહીંયા આ એક ઇલેક્ટ્રોનને આ બાજુએ દર્શાવેલા છે. હવે આ બંને પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને Cl2 અણુની રચના તૈયાર થાય છે. તો હવે કઈ રીતે બને છે? તો હવે જો અહીંયા તો ક્લોરીન પરમાણુ ની અંદર ચોકડી વડે દર્શાવી દઈએ. હવે આ બંને ક્લોરીન પરમાણુ એકબીજા સાથે, હવે આ ક્લોરીન પરમાણુનો આ ઇલેક્ટ્રોન અને આનો આ ઇલેક્ટ્રોન શું કરે છે? ભાગીદારી. એટલે કે હવે આ ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં અને આની બાહ્યતમ કક્ષામાં આ રીતે એક ઇલેક્ટ્રોન છે બંનેનો સમાવેશ થાય છે. હવે આની બાહ્યતમ કક્ષામાં આપણે જોઈએ, આને થોડી વાર ભૂલી જઈએ અને આની બાહ્યતમ કક્ષામાં વિચારો તો કે 7 તો ઓલરેડી હતા જ અને એક આ 8. આમાં પણ આવી જ રીતે આ 7 અને એક 8. તો આ રીતે 8 ઇલેક્ટ્રોનની રચના છે તૈયાર થાય છે. અને આમ ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એકલ બંધની રચનાથી Cl2 અણુનું નિર્માણ કરે છે. બરાબર. તો આ થઈ ગયા એકલ બંધ વાળાના ઉદાહરણ. આવી જ રીતે આના સિવાય આપણે મેં હમણાં જે આગળ શરૂઆતમાં વાત કરી એ મુજબ જો વાત કરવામાં આવે તો ઓક્સિજન છે, નાઇટ્રોજન પરમાણુ છે, આ પરમાણુઓ પણ બિલકુલ આવી જ રચનાથી જોડાયેલા છે. હવે વાત કરીએ આગળ, ચાલો ઓક્સિજન પરમાણુની કે ભાઈ O2 અણુનું નિર્માણ સમજાવો અથવા તો O2 અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. હવે O2 અણુમાં નિર્માણ અથવા તો સહસંયોજક બંધ, તો પેલા તો એનો પરમાણુ ક્રમાંક 8. ઇલેક્ટ્રોન રચના શું બનશે? 2 6. હવે વિચારો કે ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં એટલે કે છેલ્લી કક્ષામાં K અને L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો પ્રક્રિયા કરવા માટે તેને નિષ્ક્રિય તરીકે મતલબ નિષ્ક્રિય વાયુઓ જેવી રચના તૈયાર કરવા માટે તેની નજીકનું તત્વ કયું છે? તો કે ઓક્સિજન એટલે કે નિયોન. તો તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. અને એક બીજું શોર્ટકટ કહી દઉં કે જ્યારે આપણે આ રચનાની વાત કરતા હોઈએ ત્યારે 2 થી માંડીને 18 સુધીના તત્વો આવે. 2 થી 18 પરમાણુ ક્રમાંક 2 થી 18 સુધીના તત્વો, ત્યારે આપણે શોર્ટકટ જ યાદ રાખવું કે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 એટલે સોરી 3 થી 18. કારણ કે આની વચ્ચેના તત્વો છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એની નિષ્ક્રિય વાયુ જેવી રચના તૈયાર કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીંયા પણ 8 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. સોરી 6 ઇલેક્ટ્રોન હાજર છે પહેલેથી, 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ પણ 6 છે 2 ની જરૂર પડશે. તો કે હવે આ ઓક્સિજનના એક પરમાણુને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. જો હવે એક ઓક્સિજન પરમાણુને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોય તો હવે વિચારો સિમ્પલ વસ્તુ છે. હાઇડ્રોજનમાં એક હાઇડ્રોજન પરમાણુને અન્ય એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત હતી. અહીંયા પણ ક્લોરીન પરમાણુને અન્ય એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત હતી. બિલકુલ એની જેમ ઓક્સિજન પરમાણુને પણ 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો હવે શું થશે કે જો હવે બે ઓક્સિજન પરમાણુ વિચારીએ તો બંને ઓક્સિજન પરમાણુને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. જો 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોય તો શું કરી શકે? તો કે અહીંયા 2 હાઇડ્રોજન પરમાણુને 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હતી, તો કે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ક્લોરીનમાં પણ એવી જ રીતે કે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાય છે. બિલકુલ ઓક્સિજન પરમાણુમાં પણ એવી જ રીતે કે 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે
તો તે બે ઓક્સિજન પરમાણુઓ બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય છે. ખરેખર હવે રચના કેવી બને તો હવે જોઈએ કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો હવે બંને એલ કક્ષામાં રહેલા 6 ઇલેક્ટ્રોનને આપણે દર્શાવવાના છે. આ ખાસ યાદ રાખજો કે ઓક્સિજન પરમાણુને આપણે જ્યારે આ રીતે દર્શાવીએ ત્યારે કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના છે? 6 ઇલેક્ટ્રોન. હવે એમાંથી કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? તો કે 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, તો આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો કે જેને આપણે થોડા આ રીતે દર્શાવીએ એટલે આપણને વધુ ખ્યાલ આવે. બીજા ઓક્સિજન પરમાણુના જે ઇલેક્ટ્રોન છે એને આપણે ચોકડી વડે દર્શાવીએ. હવે વિચારો ચાલો કે ઓક્સિજન પરમાણુ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, તો આપણે અહીંયા આ નજીક દર્શાવેલા જે બે ઇલેક્ટ્રોન છે તેની ભાગીદારી કરશે. હવે એને આપણે ભાગીદારીમાં જોડાવતા દર્શાવીએ તો કઈ રીતે દર્શાવી શકાય? તો કે આ ઓક્સિજન પરમાણુના આ બે ઇલેક્ટ્રોન ભાગીદારી દ્વારા જોડાયેલા છે એવી જ રીતે હવે આ ઓક્સિજન પરમાણુમાં 6 ઇલેક્ટ્રોન તો હતા જ, સામેના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાયેલા બે ઇલેક્ટ્રોનને ગણીએ તો કુલ કેટલા થઈ જાય? 8. આવી જ રીતે બીજા પરમાણુમાં પણ. હવે ક્લોરીનમાં શું હતું કે તે એના નજીકનું તત્વ એટલે કયું? આર્ગોન. તો કે આર્ગોન પરમાણુ જેવી નિષ્ક્રિય તત્વની રચના હાજર જોવા મળે છે. બિલકુલ એની જેમ અહીંયા હતું હિલિયમ જેવા નિષ્ક્રિય તત્વોની રચના જોવા મળે. તો અહીંયા ઓક્સિજન માટે વિચારો તો ઓક્સિજન પરમાણુની અંદર પણ બાહ્યતમ કક્ષામાં કોના જેવી રચના? નિયોન જેવી તેની રચના જોવા મળે છે. તો હવે ફરીથી અહીંયા શું કહી શકાય કે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયા છે? 2. તો કે એક ઇલેક્ટ્રોન વચ્ચેનો આ એક બંધ, બીજા ઇલેક્ટ્રોન વચ્ચેનો આ બીજો બંધ. ટૂંકમાં કહીએ તો ઓક્સિજન પરમાણુ કેવા બંધથી જોડાયેલા છે? તો કે દ્વિબંધથી આ O2 અણુનું નિર્માણ થાય છે. બિલકુલ હાઇડ્રોજનમાં એક બંધ હતા, એક બંધથી જોડાઈ અને એકલ બંધનું નિર્માણ કરે છે. ક્લોરીનમાં પણ એક ઇલેક્ટ્રોનના બંધથી જોડાય મતલબ કે એકલ બંધ. આવી રીતે ઓક્સિજનમાં તો દ્વિબંધ દ્વારા. અને આવી જ રીતે અન્ય એક ઉદાહરણ પણ આપણે લઈ લઈએ સાથે નાઇટ્રોજન. દરેક પ્રશ્નમાં હવે તમને ખબર પડી ગઈ હશે કે લખાણ કઈ રીતે લખવું. જો આ પ્રશ્ન તમને આ ક્રમ મુજબ કે આ રીતે જો સમજાઈ જાય સંપૂર્ણ, તો તમે લખાણ આના પરથી એમ નામ પણ લખી શકો છો. કારણ કે લખાણની જે પદ્ધતિ છે કે એના જે 4 કે 5 મુદ્દાઓ છે એ મુદ્દાઓ સેમ ટુ સેમ જ આવવાના છે. ફક્ત પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના એ જ બદલાઈ છે. બરાબર. હવે આગળ વાત કરીએ નાઇટ્રોજનની. તો કે N2 અણુનું નિર્માણ સમજાવો અથવા તો N2 અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. હવે નાઇટ્રોજનનો પરમાણુ છે તો નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન પહેલા તો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. ઇલેક્ટ્રોન રચના શું બને? 2 અને 5. હવે વિચારો કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો કક્ષા પૂર્ણ થવા માટે કયા નિષ્ક્રિય તત્વ જેવી રચના તૈયાર થવી પડે? તો કે મેં અહીંયા શોર્ટકટ હમણાં તમને કીધું 3 થી માંડીને 18 સુધીમાં કોઈ પણ તત્વ આવે તો આપણે શું વિચારવાનું કે તેની બાહ્યતમ કક્ષામાં નિષ્ક્રિય તત્વ જેવી મતલબ કે 8 ઇલેક્ટ્રોનની હાજરી હોય તો તે નિષ્ક્રિય તત્વ જેવી રચના કરે છે તેમ કહેવાય. તો કે 7 છે તો કોની નજીકનું કહેવાય? નિયોન.
એટલે કે તેની અંદર પણ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તેની બાહ્યતમ કક્ષામાં. તો હવે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે? 3. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત હતી? 2 ઇલેક્ટ્રોનની. તો હવે 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હતી તો ઓક્સિજન પરમાણુ 2 ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આમાં શું હતું? હાઇડ્રોજન પરમાણુને એક જ ઇલેક્ટ્રોનની જરૂર હતી તો 2 હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે કક્ષા પૂર્ણ કરવા માટે તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે બહારથી જો 3 ઇલેક્ટ્રોન ઉમેરાઈ જાય તો તેની કક્ષા પૂર્ણ થઈ જાય. તો આ એક પરમાણુની નાઇટ્રોજનના એક પરમાણુની વાત કરી. આવી જ રીતે 2 નાઇટ્રોજન પરમાણુની વાત કરીએ તો બંને નાઇટ્રોજન પરમાણુને તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો હવે બંને નાઇટ્રોજન શું કરે છે? બંને નાઇટ્રોજન પરમાણુ બાકીની પ્રોસેસની જેમ કે 3 ઇલેક્ટ્રોનની જો ભાગીદારી કરવામાં આવે, બંને નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોનની જો ભાગીદારી કરે તો શું કહી શકાય? તો કે તે આ રીતે સહસંયોજક બંધથી N2 અણુનું નિર્માણ કરી શકે છે. સ્વાભાવિક છે. તો ચાલો આપણે આગળ જોઈએ. તો હવે શું કહેશું? તો કે 2 નાઇટ્રોજન પરમાણુ કેટલા ઇલેક્ટ્રોનની? 2 નાઇટ્રોજન પરમાણુ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? તો કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને N2 અણુનું નિર્માણ કરે છે. તો પહેલા તો નાઇટ્રોજન પરમાણુને આપણે દર્શાવીએ કે 2 નાઇટ્રોજન પરમાણુ છે જોડાઈ છે. તો 2 નાઇટ્રોજન પરમાણુઓ જોડાઈ છે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે છે? બંનેએ 3. હવે મેં હમણાં કીધું એમ કે જ્યારે આપણે આ રચના દર્શાવીએ ત્યારે ભાગીદારી ધરાવતા જે ઇલેક્ટ્રોન છે એને પાસે દર્શાવવા, જેથી કરીને આપણે તેને આ રાઉન્ડ તરીકે જ્યારે દર્શાવીએ આકૃતિ સ્વરૂપે ત્યારે આપણને સરળતાથી ખ્યાલ આવે એટલા માટે. તો કે આ નાઇટ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 5. ભાગીદારી કેટલાની કરાવવાની છે? 3ની. તો આપણે 5 જ ઇલેક્ટ્રોન આ બાજુએ દર્શાવવાના છે. નાઇટ્રોજન પરમાણુની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના છે? 5 જ, કારણ કે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હાજર હોય એને જ આપણે દર્શાવીએ છીએ. તો આવી જ રીતે બીજા નાઇટ્રોજન પરમાણુની વાત કરીએ તો એમાં પણ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી, મતલબ 3 ઇલેક્ટ્રોન પાસે અને 2 ઇલેક્ટ્રોન છે એ બાજુમાં. હવે આ થઈ ગઈ ખાલી એક નાઇટ્રોજન પરમાણુની વાત. આ શું છે કે નાઇટ્રોજનનો પરમાણુ. હવે આ નાઇટ્રોજન પરમાણુઓ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કર્યા પછી કઈ રીતે જોડાય છે? તો હવે એના માટે હવે આ નાઇટ્રોજન પરમાણુ સામેના નાઇટ્રોજન પરમાણુના 3 ઇલેક્ટ્રોન અને બીજો નાઇટ્રોજન પરમાણુ છે પણ સામેનાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આ રીતે N2 અણુ બનાવે છે. તો કે હવે પહેલા તો N2 અણુની રચના થાય. હવે પહેલા વિચારો કે આપણે આગળ જોયું તો હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જોડાણા એટલે કે એકલ બંધ બનાવે. ઓક્સિજનમાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી મતલબ કે દ્વિબંધ બને છે. અહીંયા કેટલા બંધ બનશે? તો કે આ રીતે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એટલા માટે ત્રિબંધથી. એટલે હવે જો આ રચનાને આપણે ટૂંકમાં દર્શાવવી હોય તો આને આપણે આમ પણ દર્શાવવું હોય તો દર્શાવી શકાય. એટલે કે નાઇટ્રોજન પરમાણુ ત્રિબંધથી જોડાયેલા છે અને આમ નાઇટ્રોજનના અણુનું નિર્માણ થાય છે. બરાબર છે? તો આ રીતે આ હતા કેટલાક એવા અણુઓ જે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. આ સિવાયના કેટલાક એવા પદાર્થો પણ છે જે ખરેખર સહસંયોજક બંધથી જોડાયેલા છે. દાખલા તરીકે આ તો આપણે વાત કરી હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુની, ક્લોરીન વાયુની. તો આ અણુઓ જે છે એ કઈ રીતે જોડાયેલા હોય આ થઈ ગઈ એની વાત. આ સિવાય પાણીનો અણુ,
પાણીનો અણુ એટલે કે H2O. તો પાણીનો અણુ પણ સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. ત્યારબાદ એમોનિયા NH3, ત્યારબાદ CH4. તો આવા બધા જે સંયોજનો છે તો આ પણ કોઈને કોઈ રીતે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. તો હવે આપણે તો અત્યાર સુધી સમજી ગયા કે ખરેખર અણુની રચના મતલબ કોઈ પણ એક અણુની રચના H2, O2, N2, Cl2 એની રચના કઈ રીતે થાય? તો એ જે ચાર મુદ્દા છે, ચાર આપણે અત્યારે હાલમાં જોયેલા જે પ્રશ્નો છે એ ચારે એક સમાન પ્રશ્નો છે કે એક જ સરખા બે પરમાણુ ભેગા મળીને અણુની રચના કરે છે. પરંતુ આની જેમ જ બાકીના જે પરમાણુઓ છે, અણુઓ છે કે પાણીનો અણુ છે, એમોનિયા છે, પછી CH4, તો આવા જે બધા છે, આવા બધા અણુઓ તો એની રચનામાં એક કરતા વધારે પરમાણુઓની હાજરી છે. જો તો હવે એ કઈ રીતે સહસંયોજક બંધ બનાવે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આ ચાર પ્રશ્નો જે આપણે હાલમાં જોયા છે તેને બને તો શક્ય બને તો પહેલા એકવાર આખો વિડીયો જોઈ સમજી અને મોઢે લખવાનો પ્રયત્ન કરવો, જેથી કરીને આ પ્રશ્ન બિલકુલ સહેલા છે અને 2 કે 2 માર્કમાં પૂછવા માટે અગત્યના પણ કહી શકાય. તો જો એક પ્રશ્ન આવડે તો ચારે ચાર પ્રશ્નો આવડે એવા છે. બરાબર છે, બિલકુલ સહેલા છે. એની જેમ આ 3 પ્રશ્નો પણ એવી જ રીતે છે, તો જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.